અને આનો એક બીજો હેતુ એ પણ છે કે આપણા ઘણા બધા બાળકો એવા હોય છે તમારો આનંદ અને ઉત્સાહ ખૂબ જ સરસ છે। છોટાઉદેપુર નગરમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને 1 કિલોમીટરની સાડી દોડ યોજાઈ। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી 8મી ફેબ્રુઆરીના રોજ બોડેલી ખાતે યોજાનાર છોટાઉદેપુર દોડના પ્રી ઇવેન્ટ તરીકે આજરોજ છોટાઉદેપુર નગરમાં સાડી રનનું આયોજન કરવામાં આવ્યું હતું। સાડી માત્ર પરિધાન નથી, તે સ્ત્રીની ઓળખ, સન્માન અને ગર્વ છે, જેથી આજરોજ યોજાયેલ સાડી દોડમાં છોટાઉદેપુર નગર સહિત આસપાસની મહિલાઓ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક આરોગ્ય, આત્મવિશ્વાસ અને એકતાના સંદેશ સાથે જોડાઈને હમ કિસી સે કમ નહીં સાબિત કરી બતાવ્યું હતું। આ સાડી દોડમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, પ્રાંત અધિકારી મુસ્કાન ડાંગર, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન સહિતની મહિલાઓ મોટી સંખ્યામાં સાડી દોડમાં જોડાઈ હતી। સાડી દોડ પેટ્રોલ પંપ 4 રસ્તાથી શરૂ થઈ સ્ટેટ બેંક, બાબા સાહેબ આંબેડકર ચોક, મહાત્મા ગાંધી ચોક અને ઝંડા ચોક ખાતે પૂર્ણ થઈ હતી। સાડી દોડને લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, પ્રાઇવેટના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણીએ ઝંડી બતાવી સાડી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। નમસ્કાર। આજે છોટાઉદેપુર ખાતે સાડી રન એક સ્પેશિયલ વિમેન એમ્પાવરમેન્ટ માટે રનના આયોજન કરવામાં આવ્યું છે। એમાં અરાઉન્ડ 1300 જેટલા મહિલાઓને પાર્ટિસિપેટ કર્યું છે, જે આખા છોટાઉદેપુર જિલ્લાની ઉત્સાહ અને એનર્જી જે મહિલાઓમાં છે આ બતાવે છે। અને જે મહિલાએ છે આ બહુ સારી રીતે દોડમાં પાર્ટિસિપેટ કરી હતી અને અમુક મહિલાઓ તો 4.5-5 મિનિટમાં 1 કિલોમીટરની દોડ પૂરી કરી છે। આ બતાવે છે કે આપણે ઓલિમ્પિક સુધી પહોંચી શકાય। હું બધાને અપીલ કરું છું કે 8 ફરવરી બોડેલી ખાતે એક મોટી દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5 કિલોમીટર, 10 અને 21 કિલોમીટર 3 કેટેગરી છે। તો બધા લોકો એમાં પાર્ટિસિપેટ કરો અને આપણા જિલ્લાની જે ફર્સ્ટ ટ્રાઇબલ રન છે એના સક્સેસફુલ બનાવો। થેન્ક યુ। આજે છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સાડી દોડ રાખવામાં આવી અને આ દોડમાં હજારો માતાઓએ ભાગ લીધો છે, ત્યારે તમામ માતાઓને હું અભિનંદન આપું છું અને એમણે મહિલા શક્તિનું એક ઉદાહરણ પૂરું પાડ્યું। ત્યારે 8મી ફેબ્રુઆરીએ પણ એક મેરેથોન દોડ યોજાવા જઈ રહી છે, ત્યારે સૌ દોડવીરોને 8મી ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે બોડેલી મુકામે આ દોડમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહેવા વિનંતી કરું છું અને આજના દિવસે સાડી દોડમાં દોડનાર તમામ માતા, મહિલાઓ, ભાઈઓ, બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજરોજ છોટાઉદેપુર મુકામે વહીવટીતંત્ર દ્વારા આયોજિત સાડી રનની અંદર છોટાઉદેપુર તથા છોટાઉદેપુરની આજુબાજુની હજારો બહેનોએ આ સાડી રનની અંદર ભાગ લીધો છે। જ્યારે સાંસ્કૃતિક આપણું પરિવેશ છે સાડી, એ સાડીની અંદર આજે તમામ બહેનો જ્યારે છોટાઉદેપુરના રોડ ઉપર જ્યારે દોડી છે, ત્યારે તમામ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમને અભિનંદન પાઠવું છું કે એમણે સાડીની અંદર પણ આજે ખૂબ સરસ દોડ કરી છે। આવી જ રીતે 8 ફેબ્રુઆરી સવારે 6 વાગે બોડેલી મુકામે પણ આવી જ છોટાઉદેપુર દોડ થવાની છે। તો તમામ જાહેર જનતાને હું આમંત્રિત કરું છું, વિનંતી કરું છું કે આવી જ રીતે 8 ફેબ્રુઆરીએ પણ આપણે સૌ આ દોડની અંદર ભાગ લઈએ।